ચલો આપણે ઘાત અને ઘાતાંકમાં કાલ 3 દાખલા સુધી ગણ્યા હતા, બરાબર? 3 પ્રશ્નો સુધી. આજે ચોથો પ્રશ્ન છે, તમારે કિંમત શોધવાની છે. ચલો એમાં પહેલો દાખલો છે તમારે 8 - 1 ગુણ્યા 5 3 ઘાત અને 2 ની માઈનસ 4. ચલો હવે તમને આ દાખલો આપેલો, બરાબર? હવે આપણે કાલ દાખલા ગણ્યા એમાં બધા જ જુઓ તો આધાર સમાન હોતા અને ઘાત અલગ અલગ હોતી, બરાબર? તો આપણે એના વચ્ચે પ્રક્રિયા કરતા હતા, સરવાળો અથવા બાદબાકી કરતા. હવે આમાં જુઓ આધારે અલગ છે અને ઉપરની ઘાત પણ શું છે? અલગ. તો જોવાનું, કદાચ આપણે આધાર બદલી શકતા હોય તો આધાર બદલવાનો ટ્રાય કરવાનો, બરાબર? ચલો પહેલા તો જેમ પદ છે એને પહેલા આપણે શું કરી દઈશું? ઉલટાવી દઈશું. આ માઈનસ છે એને શું કરશું? ઉપર લઈ જશું અને પ્લસ છે એને ક્યાં લઈ જશું? ત્યાં. ચલો હવે 2 ની માઈનસ 4 ઘાત છે, ઉપર લઈ જઈએ એટલે 2 ની 4 ઘાત થઈ જશે ગુણ્યા 5 ની 3 ઘાત તો ઘન જ છે તો એમને એમ રાખવાની ભાગ્યા નીચે 8 ની 1 ઘાત ક્યાં આવી જશે? ચલો હવે ગોઠવણી કરી. ચલો હવે આધાર એકોને સરખા છે નહીં તો ઉદાહરણ માટે શું કરવું પડશે? આધાર સમાન કરવા પડશે. તો ચલો અહીંયા 5 છે તો 5 કોઈનો થાય એમ છે નહીં. ચલો અહીંયા 2 છે તો અહીંયા 8 છે, તેનો મતલબ 8 નો આપણે આધાર 2 કરી શકીએ છીએ. 8 એટલે આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ રીતે 8 લખી શકીએ આપણે. એટલે એનો મતલબ શું થાય? 2 ની 3 ઘાત થશે. તો ચલો 8 ની જગ્યાએ આપણે 2 ની 3 ઘાત લખીએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ભાગ્યા 2 ની કેટલી ઘાત? 3 ઘાત. ચલો થઈ ગઈ. હવે ચલો 2 ની 3 ઘાત અહીંયા ધન છે એને ઉપર લાવશું તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો શું થશે? તો જુઓ 2 ની 4 ઘાત આ માઈનસ 3 કેમ કે બંનેનો આધાર કેવો છે? સમાન. તો -3 કેમ થયું? 3 છે પ્લસ છે ઉપર ગયા એટલે માઈનસ અને ગુણ્યા 5 ની 3 ઘાત. નીચે કઈ આવશે નહીં એટલે એકડો તમારે મૂકવું હોય તો છૂટી, બાકી એક મુકાય નહીં, કોઈ વેલ્યુ હોય નહીં. ચલો હવે 4 માંથી 3 ગયા એટલે 2 ની 1 ઘાત રહી. 2 ની 1 ઘાત એટલે આપણે એને આ રીતે લખી શકીએ, એકલા 2 લખી શકીએ. કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે સંખ્યા પોતે. ચલો 2 ગુણ્યા 5 ની 3 ઘાત થઈ. ચલો આનો જવાબ શું આવશે? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થયા. તો જુઓ પાયો 25 25 પંચા 125 ને 125 નું 250. તો તમારો જવાબ શું આવ્યો? 250. ચલો ખબર પડી. આ થઈ ગયું શું? સાદરૂપ કે જ્યારે તમારે આધાર સમાન ન હતો તો કોઈ પણ એક સંખ્યાનો જેનો આધાર સમાન થાય એ આધાર સમાન કરી એની સાથે આપણે શું કર્યું? સરવાળો બાદબાકી કરી નાખ્યું. ચલો આ દાખલા ખબર પડી. ચલો હવે બીજો દાખલો છે તમારે જુઓ. હવે તમારે જો એમાં બીજો દાખલો છે 5 ની -1 ઘાત 2 ની -1 ઘાત ગુણ્યા 6 ની -1 ઘાત. જે સાદો જ દાખલો છે, બરાબર? એનો તમે સાદી રીતે ગણી શકશો એટલે ગણાવતો નથી. પછી તમારે પાંચમો પ્રશ્ન છે m વાળો કે જેમાં શું છે? ચલ આપેલું છે, બરાબર? એમાં ચલમાં શું છે? તો 5 ની m ઘાત ભાગ્યા 5 ની કેટલી ઘાત છે? બીજી -3 ઘાત છે બરાબર 5 ની 5 ઘાત. ચલો આવો દાખલો તમને આપેલો છે, બરાબર? જુઓ હવે આ દાખલામાં આધાર તો કેવા છે? સમાન, પરંતુ ઉપરની ઘાત કેવી છે? અલગ અલગ. હવે આધાર સમાન છે પરંતુ આ ભાગાકાર સ્વરૂપે છે અને જવાબમાં કેટલા આપે છે? 5 ની 5 ઘાત. તો હવે અહીંયા કેટલી ઘાત આવશે આપણે શોધવાની છે. જુઓ આધાર સમાન હોય તો એ પદને આપણે સમય માટે શું કરી દેવાનું? ભૂલી જવાનું, બરાબર? ચલો એને આપણે ભૂલી જઈએ તો ચલો 5 5 નીચે જો કાઢી લઈએ તો m ભાગ્યા -3 બરાબર 5 આ રીતે આપણે કરી શકીએ, બરાબર? આધાર સમાન છે એટલે આધારને આપણે શું કર્યું? અવગણ્યા, બરાબર? તો
તો m ભાગ્યા 3 માઈનસ 3 બરાબર 5 કરી શકીએ. હવે ભાગાકાર હોય તો આપણને ખબર છે કે જ્યારે ભાગાકારનું ચિહ્ન કાઢવું હોય તો આપણે માઈનસ નું શું થઈ જશે પ્લસ, કે માઈનસ 3 પહેલા નીચે હોય અને ઉપર લાવવા તો શું કરવું પડશે પ્લસ 3 કરવા પડશે. ફોર એક્ઝામ્પલ તરીકે ચલો આનું પહેલા હું સાદું આપું તો જુઓ 5 ની m ઘાત ભાગ્યા 5 ની માઈનસ 3 ઘાત, તો ચલો 5 ની 3 ઘાત આ રીતે થશે બરાબર 5 ની 5 ઘાત. ચલો આ રીતે ખબર પડી. હવે ચલો હવે 3 ઘાત છે એ નીચે લાવે એટલે શું થયું થઈ ગયું પ્લસ થઈ ગયા. હવે અહીંયા પ્લસ છે અને પેલી બાજુ લઈ જવા હોય તો શું થઈ જશે માઈનસ થશે. તો ચલો m બરાબર શું થશે તો 5 ઓછા 3 થશે. તેનો મતલબ m બરાબર કેટલા મળશે આપણને 2 મળશે. ખબર પડી કેમ કે -3 હતા બરાબર એને પેલી બાજુ લઈ ગયા એટલે શું થયું પ્લસ થાય, પરંતુ અહીંયા ભાગાકારનું ચિહ્ન હતું એટલે માઈનસ ના પ્લસ થઈ ગયા અને પ્લસ હતા ને પેલી બાજુ લઈ ગયા એટલે શું થઈ ગયું માઈનસ થઈ ગયા બરાબર. અને એના કારણે 5 માંથી 3 ગયા એટલે કેટલા વધ્યા 2, એટલે અહીંયા કેટલા આવશે 2. ખબર પડી. આ દાખલો તમારો પૂરો. ચલો એમ વાળા ચાર વાળા ખબર પડી. ઓકે ચલો તમારો છઠ્ઠો પ્રશ્ન છે. એમાં તમારે કિંમત શોધવાની છે બરાબર. એમાં નાનું કૌંસ અને છગડીયો કૌંસ આપેલો છે. તો જુઓ 1 ની 3 ઘાત આપેલી છે, એના નાના કૌંસમાં તમારે એની ઘાત આપેલી છે -1 ઓછા 1 ની 4 ઘાત અને એની પણ ઘાત આપેલી છે -1 બરાબર. અને આ બધાનું શું છે છગડીયો કૌંસ અને આખા પદની પણ -1 ઘાત આપેલી છે બરાબર. હવે જો બધાને -1 ઘાત છે, પહેલા ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરીએ તો 1 થઈ જાય એટલે આ નીકાળી દઈએ તો પણ ચાલો. અહીંયા કોઈ બીજી સંખ્યા હોય 2 3 4 તો એનો ઘાત સાથે શું કરવું પડે ગુણાકાર કરવો પડે, કેમ કે ઘાતની ઘાત આપેલી હોય તો બંને વચ્ચે શું થશે ગુણાકાર, જે તમે કાલે ભણી ગયા બરાબર. ચલો હવે આવું પદ આપેલું હોય તો શું કરશો તો ડાયરેક્ટ આપણે સાદી રીતે કરીએ તો ચલો 1 ની -1 ઘાત થશે, 1 ની -1 ઘાત ભાગ્યા 3 છે 3 ની -1 ઘાત થશે, કેમ કે આ -1 ઘાત આની અને આની બંનેની બરાબર. ચલો માઈનસ હવે 1 ની -1 ઘાત અહીંયા બી થશે. ચલો નીચે 4 ની -1 ઘાત થશે. આ -1 ઘાત નો ગુણાકાર કરી દીધો એટલે -1 જ મળવાનો, એટલે એ આપણે ડાયરેક્ટ ઘાત શું કરી દીધી ઉડાડી દીધી બરાબર. ચલો હવે શું કરવાનું છે તો જુઓ -1 ઘાત છે તો આપણે એને શું કરી દઈએ ઉલટાવી દઈશું તો શું થઈ જશે પ્લસ થઈ જશે. ચલો આને ઉલટાવીએ આપણે તો શું મળશે 3 ની 1 ઘાત ઉપર જતી રહેશે. ચલો 3 ની 1 ઘાત ભાગ્યા 1 ની 1 ઘાત આ રીતે લખી શકું. ચલો માઈનસ m ના m આનો ઉપર લઈ દઉં તો 4 ની 1 ઘાત અને 1 ની 1 ઘાત થશે. ચલો ઉલટાવી નાખ્યું એટલે બધી જ માઈનસ ઘાતો કેવી થઈ ગઈ પ્લસ. ચલો હવે શું કરવાનું તો 3 ની 1 ઘાત એટલે 3 ઓછા 4 ની 1 ઘાત એટલે 4, નીચે 1 ની 1 ઘાત હોય 1 ની 1 ઘાત એટલે ડાયરેક્ટ 1 જ રહેવાનું બરાબર. ચલો 3 માંથી 4 જાય, એક -1 એક પ્લસ હોય તો શું થશે બાદબાકી, એટલે બાદબાકી થાય તો 4 માં 3 જાય તો 1 મોટી સંખ્યા ચિહ્ન તો મોટી સંખ્યા કઈ છે તો અહીંયા 1 કેવો મળ્યો આપણને નીચે 1 નું કોઈ વેલ્યુ હોય નહીં, તમને જવાબ શું મળ્યો -1. ચલો ખબર પડી હવે તો -1 ની ઘાત હોય જ્યારે માઈનસ ઘાત હોય તેનો હંમેશા ધન કરવી પડે અને ધન કરવા માટે એને શું કરી દેવાનું ઉલટાઈ નાખવાનું, ઉલટાઈ એટલે આપણે એને આ રીતે જવાબ મળશે. ચલો આ દાખલા ખબર પડી. ચલો આનો બીજો એક દાખલો છે. જુઓ તમારે 5 ની 8 ઘાત છે
અને ઓછા ગુણ્યા 8 ની 5 ઘાત છે બરાબર. આની અને આ બંનેની ઘાત અલગ અલગ છે, -7 અને -4. ચલો આ રીતે તમને દાખલો આપેલો બરાબર. ચલો પહેલા તો બંનેની આખા પદની તમને ઘાત આપેલી તો આખા પદને પહેલા ઘાત સાથે ગુણી દઈશું. તો ચલો ગુણી દઈએ તો કેટલે થશે? તો 5 ની -7 ઘાત ભાગ્યા 8 ની -7 ઘાત ગુણ્યા 8 ની -4 ઘાત ગુણ્યા 5 ની -4. ચલો આવું થશે. હવે જેમ અગાઉ કર્યું એમ બધી ઘાતો જ્યારે માઈનસ હોય તો આપણે શું કરી દેશું? ઉલટાવી દેવાની. ચલો ઉલટાવીએ તો શું થશે? 8 ની 7 ઘાત ઉપર જતું રહેશે, નીચે આવી જશે 5 ની 7. ચલો ગુણ્યા 5 ની 4 ઘાત ગુણ્યા 8 ની. ચલો આવું થશે. ઓકે. ચલો હવે ઉડાડો હોય. હવે 8 ની 4 ઘાત નીચે પ્લસ છે બરાબર. બંનેના આધાર કેવા છે? સમાન. બંને ભાગાકાર સાથે જોડાયેલા છે. 7 આપણે ઘાતનું શું થશે? બાદબાકી. ગુણાકાર હોય તો સરવાળો થાય, અહીંયા ભાગાકાર છે કેમ કે આ નીચેનું પદ છે ને ઉપરનું પદ, તો બંનેના આધારમાં આ ઘાતમાં શું થશે? બાદબાકી. તો બાદબાકી કેવી રીતે થશે? તો જુઓ. ચલો આ 4 ની ઉપર લઈ જઈને માઈનસ થઈ જશે તો 8 ના 7 ઓછા 4 થઈ ગયું. ચલો હવે 5 ની 7 ઘાત એટલે મોટી ઘાત નીચે છે તો આને નીચે લાવશો તો એના માટે 5 ની 7 ઘાત ઓછા 4 થશે. થઈ ગયું. ચલો હવે આનો જવાબ શું મળશે? 8 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત મળશે. ચલો હવે 8 ની 3 ઘાત એટલે 64 ને 64 આથા કેટલા થશે? અને પાયો અહીંયા 5 ની 3 ઘાત એટલે 5 ની 3 ઘાત એટલે પાયો 25 ને 25 પંચા 125. આ ગુણાકાર કરીને તમારે એનો જે જવાબ આવે એનો જવાબ કહેવાય. ખબર પડી આટલે સુધી? શું કરી દેવાનું? જ્યારે માઈનસ ઘાત હોય ત્યારે ઉલટાવી નાખવાની બરાબર. અને પછી મુખ્યત્વે શું કરવાનું? જ્યાં મોટી ઘાત હોય ત્યાં આગળ નાની ઘાતને લઈ જવાની. જો અહીંયા 7 હોય તો આ 7 ને અહીંયા નીચે લાવવાનું કરાય નહીં, કેમ તો પછી તમારો જવાબ શું થઈ જાય? માઈનસ થઈ જાય. એટલે 4 ને ઉપર લઈ જવાના અને અહીંયા 4 નાના છે તો 4 ને ક્યાં લઈ જવાના? નીચે. ઓકે. આટલે સુધી ખબર પડી? ચલો હવે તમારે છેલ્લો પ્રશ્ન છે આ ચેપ્ટરનો. એમાં તમારે ચલ વાળું પદ આપેલું છે બરાબર. 25 ગુણ્યા t ની -4 ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા t ની -8 ઘાત. ચલો આવો તમને દાખલો આપેલો છે બરાબર. દાખલાના અંતે તમને કીધેલું છે કે જે ચલ વપરાયેલો t બરાબર, t is not equal to 0 એટલે કે t છે એ 0 છે એટલે તમે ચલને 0 તરીકે ઉપયોગ કરી શકશો નહીં. જો ચલને t બરાબર 0 આપેલું હોય તો ચલ બરાબર તમારે શું લઈ લેવાનું? 0. 0 ની -4 ઘાત. એ રીતે દાખલો ગણી શકો. પરંતુ અહીંયા ચોખવટ છે કે t એ 0 છે નહીં બરાબર. તેને એમને એમ રાખવાનું. ચલો પહેલા જે ઘાત માઈનસ છે એને પહેલા આપણે શું કરી નાખીએ? પ્લસ કરી નાખીએ. ચલો પ્લસ કરવા માટે શું કરશું? 25 એમના એમ રાખવાના. ચલો t ની 4 ઘાત ઉપર માઈનસ છે, ક્યાં લઈ લો? નીચે બરાબર. તો નીચે વાળી પહેલા ઉપર લઈ લે તો 5 ની -3 ઘાત છે, 5 ની 3 ઘાત થઈ જશે. t ની -8 ઘાત છે એટલે t ની 8 ઘાત થઈ જશે. ચલો હવે નીચે કેટલા વધ્યા? તો 10 ગુણ્યા આ -4 ઘાત ક્યાં આવી ગઈ? નીચે થઈ ગઈ. ચલો હવે તમામ પદ કેવા થઈ ગયા? માઈનસ વગરના પ્લસ વાળા થઈ ગયા. ચલો હવે આધાર સરખું હોય એવા પદ આપણે શું કરવાના છે? અલગ પાડવાના છે. ચલો t પહેલા તો છે આધાર સરખા, t d 8 માંથી 4 જાય એટલે 4 વધશે. ચલો
બીજું કેવું પદ છે કે એમાં આધાર સમાન, ચલો અહીંયા 25 છે બરાબર, તો અહીંયા આધાર સરખા કરી શકે 5 સાથે 5 નો વર્ગ એટલે 25 થશે, ખબર પડી? 5 નો વર્ગ એટલે 25 એટલે 5 નો વર્ગ ગુણ્યા 5 નો 3 ઘાત ગુણ્યા t ની 8 ઓછા 4 થશે, તો નીચે કેટલા વધશે? ખાલી 10 વધશે. ચલો હવે જ્યારે આધાર સમાન હોય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો શું થશે? સરવાળો. જ્યારે આધાર સમાન હોય વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો બાદબાકી થાય, જ્યારે આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો શું થશે? સરવાળો. બરાબર, તો ચલો સરવાળો કરીએ તો 5 ની 2 વત્તા 3 ઘાત એટલે 5 ની 5 ઘાત ગુણ્યા t ની કેટલી થશે? 4 ઘાત અને નીચે 10. બરાબર, તો 5 ની 5 ઘાત સાથે તમે આનો 10 સાથેનો કરી નાખો એટલે તમારું શું થઈ જાય? એ જવાબ. ખબર પડી? આટલે સુધી શું કરવાના? 5 ની 5 એટલે 5 ને 5 ગુણી એ આવે એની સાથે તમારે 10 નો ભાગાકાર કરી દેવાનો, t ની 4 ઘાત એમને એમ રહેવા દેવાની, અથવા તમારો આ થઈ ગયો આટલો તમારો જવાબ. ખબર પડી ગઈ? આટલે સુધી આ છે તમારું ચલ વાળા કિંમત શોધવાના દાખલા, કે જેના અંદર શું છે કે t એ 0 છે નહીં, કોઈ પણ ચલ આપેલો હોય પણ એ 0 છે નહીં. અગર t બરાબર 0 આપેલો હોય તો અહીંયા આપણે ચલ બરાબર શું લેવાનું? 0 લેવાનું. અથવા ચલની કિંમત તમને કોઈ આપેલી હોય તો એ કિંમત તમે મૂકી શકો છો. કદાચ t આપેલું, ચલો t બરાબર 5 કીધા હોય તો તમારે અહીંયા 5 મૂકવા પડે, બરાબર. પણ અહીંયા નોટ ઇક્વલ ટુ આપેલું છે ને એ પણ 0 એટલે કે 0 નહીં, બીજી કોઈ સંખ્યા છે પણ એ સંખ્યા આપણને ખબર છે નહીં, તો એને એમ એમ રાખવાની. ખબર પડી ગઈ? આટલે સુધી ખબર? ઓકે, તમારું સાથે અહીંયા થાય છે પૂરું. બરાબર.